લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતના તાજિયા કાર્યાલયની સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર સહિત પોલીસ અધિકારીઓની શુભેચ્છા મુલાકાત. મોહરમ પર્વ ઉપર ચર્ચા. મોહરમને મોહરમ ઉલ હરમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પ્રોફેટ મુહમ્મદ તેને અલ્લાહનો પવિત્ર મહિનો તરીકે ઓળખાવે છે. કુરાનમાં ઉલ્લેખિત 4 પવિત્ર મહિનામાં એક મુહર્રમ ખરેખર આશીર્વાદિત સમય છે. આગામી દિવસોમાં શહેરમાં મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં શહાદતની રાત્રિએ અને યૌમે આશુરના દિવસે શહેરના માર્ગ પર જુલુસ નીકળનાર છે. આજે શનિવારે તાજિયા કમિટીના પ્રમુખ શ્રી અશદ કલ્યાણીએ આપેલ માહિતી અનુસાર મોહરમ દરમિયાન કરવામાં આવતી તમામ પૂજા અને સારા કાર્યોની તૈયારી રૂપે સુરત શહેર તાજિયા કમિટી દ્વારા બેગમપુરા મૃગવાન ટેકરા ખાતે આવેલ તાજિયા કમિટી કાર્યાલયે પરમિટ ફોર્મ ભરવાનું તેમજ તાજિયા જુલુસ અને સ્થાપના બાબતે તાજિયા આયોજકોને મદદરૂપ થવાનું કાર્ય ચાલુ છે. બેગમપુરા મૃગવાન ટેકરા ખાતે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાજિયા કમિટી કાર્યાલયે શુભેચ્છા મુલાકાત કરી હોવાનું શ્રી કલ્યાણીએ ઉમેર્યું હતું કે શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી ભગીરથસિંહ ગઢવી, એસપી શ્રી ચિરાગ પટેલ, સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી જાડેજાના સાનિધ્યએ શહેરના પૂર્વ મેયર શ્રી કદીર પીરઝાદાએ સુરત તાજિયા કમિટીના અગ્રણીઓ મળી મોહરમના તહેવાર નિમિત્તે નીકળનાર જુલુસ અંગે ચર્ચાઓ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ.